વેલ ધ નેક્સ્ટ ક્વેશ્ચન બેઝિકલી ઇઝ કે ડાયગ્નોસ જે આપણે ઇન્ઝોમિયા કરીએ છીએ ત્યારે બહુ બધા ચેલેન્જીસ હોય છે અને એમાંથી બહુ બધા કી ઓબ્સ્ટિકલ્સ જે છે એ આઈડેન્ટિફાય આઈ એમ શ્યોર થયા હશે, તો એની ટ્રીટમેન્ટ માટે આ કન્ડિશન માટે કયા હોઈ શકે એવા? આમાં શું છે કે સ્લીપ ઇનિશિએશન એટલે ઊંઘ આવવાની શરૂઆત જે હોય, જેને આપણે NREM ની સ્લીપ ફેઝ 1 કહીએ છીએ, જી એટલે જાગૃતપણામાંથી ઊંઘ તરફ જવું. મોસ્ટલી મોટાભાગના લોકો જેમને ઇન્સોમ્નિયા ડાયગ્નોઝ થાય છે, જી એટલે કે ઇનિશિયલ ઇન્સોમ્નિયા, એમને આ તકલીફ હોય છે કે ઊંઘ આવવામાં જ તકલીફ થવી. રાઈટ. આમાં ઘણા બધા લોકોને એટલો બધો ડર હોય છે કે મને ઊંઘ નહીં આવે તો, જેને એન્ટિસિપેટરી ઇન્સોમ્નિયા કહેવાય. ઊંઘ નહીં આવે તોનો ડર જ માણસને વધારે જાગૃત રાખે છે, જેના કારણે સૂઈ નથી શકતા. આપણે પહેલેથી એમ માનતા આવ્યા છીએ કે ઊંઘની ગોળી લઈ લો એટલે ઊંઘ આવી જશે, પણ રિસેન્ટ સાયન્સ થોડુંક ચેન્જ થઈ ગયું છે. બેન્ઝોડાયઝેપિન ગ્રુપ્સ અથવા તો Z ડ્રગ્સ જેને કહેવાતી હતી, એ બધી જ દવાઓ જે ફેઝ 1 અને ફેઝ 2 NREM સ્લીપના ઇમ્પ્રૂવ કરતી હતી, એ તમને ડીપ સ્લીપમાં નથી લઈ જતી. અને જ્યારે તમારે REM સ્લીપ એટલે એ સ્લીપ જેમાં તમારા ઇમોશન્સ અને મેમરી બેટર થઈ શકે છે, એને અબોલિશ કરી નાખે છે. એટલે ઊંઘની આ બધી ગોળી લઈને સૂતા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ થતો હતો કે એ લોકો બીજા દિવસે સવારે ઉઠે પણ એ થાકેલા હોય, એમને કન્ફ્યુઝન, ગ્રોગી કે જેને બ્રેન ફોગ એવું લાગ્યા કરે, અને એમનો આખો દિવસ પણ લેઝી, લેથાર્જિક એવો જયા કરે. એટલે લેટલી એક બહુ મોટો પ્રોબ્લેમ થતો જાય છે કે પ્રિસ્ક્રિપ્શન ન હોવા છતાં પણ લોકોએ પોતપોતાની રીતે ઇન્સોમ્નિયા સેલ્ફ ડાયગ્નોઝ કરીને ઊંઘની ગોળી લેવાનું ચાલુ કર્યું છે, જે એડિક્શન તરફ જતું જાય છે. સો સૌથી પહેલા તમે ડાયગ્નોસિસ એક સાયકિયાટ્રિસ્ટ પાસે કરાવી, તમને કઈ ફેઝની તકલીફ છે, તમને NREM ફેઝની, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, અથવા REM ફેઝની, અથવા જનરલાઇઝ કોક તકલીફ છે, એ ડાયગ્નોઝ કરાવી અને એના માટેની જે દવા લીધી તો જ તમને ફાયદો થઈ શકે.